અમદાવાદના માધવપુરા વિસ્તારમાં ગેનની ગોળીઓ આપીને લોકોનો ત્યાં ચોરી કરતા શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક જ સોસાયટીમાં આરોપી અને ફરિયાદી રહેતા હતા. આરોપીની ફરિયાદીના જે પત્ની હતા તેમણે કીધું કે હું તમારા માટે બદામ શેક લઈને આવું છું. તેમ કહીને તે બદામ શેક લઈને આવ્યો ને જે ફરિયાદીના પત્ની છે તેમને બદામ શેક પીવડાવ્યો. ત્યારબાદ તેઓને ગેન આવી જતા તે બેહોશ થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેઓ હોશમાં આવ્યા ત્યારે તેમના પાસે રહેલી જે સોનાની ચેન છે તેમજ અલગ અલગ વસ્તુઓ છે તે ગાયબ હતી. આ મામલાના સંદર્ભમાં અગાઉ પણ આ જ સોસાયટીમાં આવો બનાવ બની ચૂક્યો હતો. તે ઘટનાને લઈને માધવપુરા પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી, જેમાં સાવન ઉર્ફે બિટ્ટુ દિનેશભાઈ નામનો જે આરોપી છે તેઓ દ્વારા આઈસ્ક્રીમ તેમજ ખાણીપીણી વસ્તુઓમાં ગેનની ગોળીઓ નાખીને તે બદામ શેકના બહાને લોકોને પીવડાવતો હતો અને તેમના પાસે રહેલી જે સોનાની ચેન હોય, જે વીંટી હોય, તે અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે તે ચોરી લેતો હતો. જો કે આ મામલામાં માધવપુરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે એસીપી દિગ્વિજયસિંહ રાણા તે સાંભળી લો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે, મુદ્દામાલ પણ તેની પાસેથી કબજે કર્યો છે. શું આખો મામલો હતો અને શું વિગત છે? 17 તારીખના રોજ બપોર બાદ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે સિવિલ હોસ્પિટલથી એક વર્દી આવી છે, જેમાં નિલેશભાઈ જણાવે છે કે પોતાના ભાઈ કમલેશભાઈને પોતાની સોસાયટીમાં રહેતા સાવન ઉર્ફે બિટ્ટુ ના હોય, બરાબર છે, કોઈ પ્રવાહીની અંદર શેકની અંદર કોઈ ઘરની દવા એવું ખવડાવી લીધેલ, જેના કારણે બરાબર છે તેઓ બેહોશ થઈ ગયા હોય અને એમાં સારવાર માટે હોસ્પિટલ ખાતે લાવેલ છે અને તેની ચેન અને અન્ય વસ્તુઓ ચોરી કરી લીધેલ છે. ઉપરોક્ત વિગતની વર્દી મળતા તાત્કાલિક માધવપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફના માણસોએ સદર જગ્યા ઉપર જઈ અને તેઓની પૂછપરછ કરતા જણાવ્યું કે પોતાના ભાઈ પાસે પોતાની સોસાયટીમાં રહેતા સાવન ઉર્ફે બિટ્ટુ દિનેશભાઈ સેંગલ કે જે 19 વર્ષના હોય, તેઓએ પોતાના ભાઈ પાસે આવી અને તેઓને હું બદામ શેક પીવડાવું તેમ કહી અને બદામ શેક લઈ આવેલ અને બદામ શેકની અંદર કોઈ ઘેનની ગોળી નાખી અને તેને પીવડાવે એટલે થોડી વારમાં તેઓ બેહોશ થઈ જતા, બરાબર છે, તેના ભાઈની ગળામાં પહેરેલી સોનાની ચેન કાઢી લીધેલી અને લઈ ગઈ. ત્યારબાદ પોલીસ આ બાબતે આરોપીની તપાસમાં હતા. એ દરમિયાન ફરિયાદી અને આરોપી બંને એક જ સોસાયટીમાં રહેતા હોય, આ જ સોસાયટીમાં રહેતા બીજા સપનાબેન ડોટર ઓફ મહેશભાઈ ચૌહાણ નાઓએ પણ પોલીસ સ્ટેશન ખાતે આવી એક જાહેરાત આપેલ કે પોતે તારીખ 14/2ના રોજ પોતાના ઘરે હાજર હતા. એ દરમિયાન બરાબર છે આ કામના આરોપી તેના ઘરે ગયેલ અને તેઓને કીધેલું કે આપણે બદામ શેક પીવો છે તો હું લેતા આવું, જેથી તેઓએ લાવેલો બદામ શેક આ કામના ફરિયાદીને પીવડાવેલ અને ફરિયાદી પોતે જે રીતે નિલેશભાઈના ભાઈ બેભાન થઈ ગયા તે રીતે પોતે બેભાન થઈ જતા તેના ઘરમાંથી તેની તિજોરીમાંથી 16,000 રૂપિયા અને નાકની ચૂપ પણ કાઢી લીધેલી, જે તે સમયે એનો ચેન લઈ લીધેલો. ત્યારબાદ આવી જ રીતે તપાસમાં તે દરમિયાન એ જ સોસાયટીમાં રહેતા અન્ય સાહેબ રાકેશભાઈ બાબુભાઈ કે જેઓને દુકાન છે, તેઓને આ કામના આરોપી જેને એવું કહે છે કે તમારે નોનવેજ જમવું છે. સાહેબે હા પાડતા તેઓને મટન ટીકા નોનવેજ લાવી અને તે નોનવેજની અંદર ઘેનની ગોળીઓ ખવડાવી અને તેઓને પણ બેહોશ કરી તેઓને પાસેથી રોકડા રૂપિયા 16,000 અને નાકની ચૂક લઈ લીધી. આમ આ કામના આરોપીએ અલગ અલગ 3 જગ્યા ઉપર ખાવાના અને પીવાના અને ખાવાના પદાર્થની અંદર ઘેનની ગોળીઓ ભેરવી અને તેમની પાસેથી સોનાની ચેન, રોકડા રૂપિયા લઈ લીધેલા હોય, જે આધારે તપાસ દરમિયાન આ કામના આરોપી સાવન ઉર્ફે બિટ્ટુને ગઈકાલે દિગ્વિજયસિંહ રાણા તેમણે આ મામલે ખુલાસો કર્યો છે, જેમાં હાલ ફરિયાદી નિલેશભાઈના પત્નીને બદામ શેક આપવામાં આવ્યો હતો આરોપી દ્વારા અને તેઓ બેહોશ થઈ હતા. તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.